જય માતાજી મિત્રો, જય મેરડીમાં, જય મસાણી મેરડીમાં. અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે મહાઆરતી એનું આયોજન અમે કરેલ હતું અહીંયા બધા મિત્રોએ, અને શમશાનની મેરડીએ બહુ સરસ આયોજન થયું છે. આવું આયોજન અમે ના કોઈ દી અમે જોયું હતું ના જાણ્યું છે, પણ અમને આજે બહુ આનંદ થયો છે. અહીંયા આવીને દર્શન કર્યા અને ઘણા બધા ભાઈ ભક્તો હતા, અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવો સાથ સહકાર બીજી વાર અમે ક્યારે આવું આયોજન કરી બધા મિત્રો તો અમારો સાથ આપજો. અને ખાસ અમારા યોગેશભાઈ હતા હારે, અને આ બધાય મિત્રોને અમને ખૂબ ખૂબ બસ જે આભાર બધાયનો. હું છું રાજભાઈ ગોયલ, અને ઘણા બધા મારા વિડીયો જોતા હશે મોરબીની અંદર ને ગુજરાતમાં પણ મસાણી મેરડીમાં આજે આયોજન હતું, જે આપણે જે મહાઆરતીનું આયોજન હતું, ને ઘણા બધા લોકો મોરબીના આજુબાજુના વિસ્તારના ઘણા બધા તમામ લોકો આવ્યા છે. પણ આવીને આવી રીતે સાથ અને સપોર્ટ આપતા રહ્યો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે શમશાનની મેરડી કે મસાણી મેરડી શું છે. મને પણ અનુભવ થયો છે, અને મારા ફેમિલીને અનુભવ થયો છે, અને ઘણા બધા મારા મિત્રો છે એને પણ અનુભવ થયો છે. નહીં, અહીંયા કંઈ જોવાતું નથી કોઈ રૂપિયો લેવાતો કે કોઈ તમે એવી માનતા રાખો અથવા કે 5 દિવસ કે 11 દિવસ કે 15 દિવસ. હું અહીંયા કોઈ જાતનો કંઈ અભિપ્રાય કે પૈસા કોઈ જાતનો ભૂવા ભરાડી કાંઈ છે નહીં, બરાબર. પણ અહીંયા તમે તમારા મનથી, તનથી અને ધનથી તમે તમારી મનોકામના ઉપર તમે શ્રદ્ધા કરી શકો છો. જય મસાણી મેલડીમાં આજે મોરબીના મચ્છુ કાંઠા બેઠેલી મારી માં ધોળેશ્વર શમશાનની અંદર વિસીપરાની અંદર મારી ગોખલાવાળી દેવી એટલે કે કેશોણન બાપુ આશ્રમની બાજુમાં આજે મહાઆરતીનો અમે બધાએ ભેગા થઈ અને આયોજન જે કરેલું હતું ધામધૂમથી મસાણી મેલડીમાંની મહાઆરતીની કરી અને મહાપ્રસાદ પણ રાખેલો હતો. અને મોરબીના અમારા તમામ ભક્તજનો, માય ભક્તો, મોજીલા મોરબીની તમામ જનતા પ્રેમી ભાવભર્યું અમે આમંત્રણ આપ્યું હતું, ને બધા અહીંયા આવ્યા છે. અને સાથે મહાઆરતીની સાથે અમે પણ પ્રસાદ પણ રાખેલો હતો. બોલો જય જય મા મસાણી મેલડી.